વિક્રમ, જશોદા માએ પોતાની યમ ભક્તિના બળે ખુદ યમરાજ પાસેથી આ ભેદ જાણી મને વાત કરી છે. હે પ્રભુ, મને ના પાડી તીને તમે બધી વાત જાહેર કરી દીધી. બિચારી મારી માં પર શું વીતતી હશે. કઈ ના થવાનું થઈ બેસે એ પહેલા જટ મારી માં પાસે જવું પડશે. ઉભો રે વિક્રમ. તેજલ, જે કેવું એ જટ કહી દે. હવે તો તને પણ ખબર છે કે સમય મારા હાથમાં નથી રહ્યો. મને ખબર છે તું આજે જતો રહીશ તો ફરી પાછો ક્યારેય નહીં આવે. એટલે જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર તારી પાસે એક માંગણી કરવા તને અહીં લઈ આવી છું. જલ્દી બોલ તેજલ. સમય મારા હાથમાંથી સરકી રહ્યો છે. સિંદૂર, મંગળસૂત્ર. ના તેજલ, ના. મને ધર્મ સંકટમાં ના મૂક. અત્યાર સુધી હું તને કોઈ સુખ તો આપી શક્યો નથી, પણ જતા જતા તારા સ્યાથામાં સિંદૂર પૂરી આખી જિંદગી તને દુખી કરવા નથી માંગતો. જીત છોડી દે તેજલ. ઠીક છે વિક્રમ, તું તો આજે ચાલ્યો જઈશ. તારા અગ્નિ સંસ્કાર થશે એટલે તારો છુટકારો થઈ જશે. પણ હું તો જિંદગી ભર જીવતી લાશની જેમ એક જ વાતે સળગ્યા કરીશ કે આખા ગામે મને તારા ઘરની વહુ માની. અરે તારા બા બાપુજે પણ મને વહુ તરીકે સ્વીકારી. પણ જતા જતા તે મારો સ્વીકાર ના કર્યો.